हमको बताओ समझ पकड़ ले तू कोई भैया ઘણા ભેદ પડ્યા છે, ઘણી ભ્રમણાયો પડે છે. આ ભાંગ્યા વગેરે ભવના ફેરા મટવાના નથી. આની સમજણ હોવી જોઈએ. સમજણ વગરનું આજીવાત્માને સુખ નથી. સાધકને અનુભવથી ઓળખાય. દેહની અંદર જ્યારે પોતાના આત્માના દર્શન થાય ત્યારે હું પદ સહેજે બંધાય છે. જળકીરી મસિયા જળની અંદર વિહાણી ઈના ઈના અધર તો જમાયા. ઈરે ઈનાની અંદર શીંડા નહોતા તો આ પવન ક્યાંથી એમાં પધરાયા. ઈનામાં જીવ કેવી રીતે રહેતો હશે? કુદરતની એવી રચના છે. જ્યારે ઈનાનું સર્જન જીવતાર પવન ભેગો જ હતો. આવી રીતે કબીર સાહેબ કહે છે, ગુરુજી આનો ભેદ અમને સમજાવો. ભેદ વગેરે આપણી વસ્તુ સાચી સમજાતી નથી. જ્યાં લગન આપણે દેહાધ્યાસ છૂટે નહીં ત્યાં લગન ઈશ્વર ઓળખાતા નથી. મનને તો ક્યાં આવડું અથડાય. આ બોલે બીજો નથી, બોલે બીજો નહીં. પરમાત્મા પોતે અજ્ઞાની આંધળો તે બધી આંખે જઈને ગોતે છે. પાય રુદિયાની અંદર છે. એને કોઈ આપણે કોઈ ખોળે જોયો જ નથી. સતારશા બાપુ કહે છે કે હૃદયની અંદર તમે જુઓ તપાસી આની અંદર ખજાના પડ્યા છે, પણ ખોળે કોઈ આપણે જોયું નથી. એટલે આના ભેદ શું છે? સદગુરુના ચરણે જ્યારે જાવી ત્યારે આના ભેદ બધા ટળે છે. ગગન મંડળ માં ગવારે
ગગન મંડળની અંદર ગવા વિયાણી એટલે જગતની અંદર ઘણા સંતો આ ગાય છે, પણ ગાય ગાય ને ગાય ગાય તે તો ખડખાય, દૂધ બીજાને પાય, પણ કોક ગાય એવી હોય તે આપ ગાય હો, ગાય તે અને સમજે તે. એમાં દૂધ આના જમીન પર પધરાયા, સંતે મળીને આના વલોણા કર્યા, પછી માખણ હોય ને સંત બિરલાએ દીધા. બીજા તો નકર હમજા વગેરેના હાંગળા પિત્તળ પપેડા ખાય, ચીચોડો ભલે ચૂચવાટા કરે પણ રહતો કુંડી હોય આંકણે જાય. હાયન વળી હોરા કરે ને આવીને બેહે ઓરા, પલાળીને કાકરા બાંધ્યા શેડે. આ ઘડીક થાતા કોરણ કોરા, એવી રીતે કોરા રહેવાનું નથી. રાત દિવસ મહેનત કરવી ખેતીની અંદર, જો નીપજ ન આવે તો શું કામનો. એમાં આ તો બધી ભજન કરીને સત્સંગ કરી અને આપણી અંત ઘડી સુધારવાની છે. જ્યારે ભગવાન અંત વેળાએ જો ન આવે તો વળી પાછું 84 ની અંદર જવું પડે. અને આખી જિંદગી જો આપણે ભક્તિમાં રહ્યા હશું તો અંત વેળાએ આવશે. નકર જેવું આપણું ચારિત્ર હશે ને, જેવા આપણા લક્ષણ હશે એ વખતે આવશે. એટલે આપણે સદગુરુ ધીમા સવારામ બાપા કહેશે, સાંઈ રે સદગુરુજી મારા શરણોમાં લેજો.
બાવાજી કે તમે ભૂલ સુધારી નાખજો.